ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે? ગુજરાત રાજ્યમાં હાલ 34 જિલ્લા છે. પહેલા કેટલા હતા? 33. 2025માં બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે, જેમાં 8 તાલુકા છે. તો ખાસ મોસ્ટ આઈએમપી રહેશે આ પોઈન્ટ, યાદ રાખી લેજો. કેટલા જિલ્લા છે? 34. 33 હવે તમારે ભૂલી જવાના છે. 2025માં કયા જિલ્લામાંથી જિલ્લો બનાવવામાં આવ્યો? તો બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લો બન્યો છે. કયો જિલ્લો છે? વાવ થરાદ તેનું નામ આપેલું છે. અને તેમાં કેટલા તાલુકા છે? તો 8 તાલુકાઓ આવેલા છે. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1855માં થઈ હતી. ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ગુજરાતમાં ચાલી હતી. ભારતમાં પૂછે તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ચાલી હતી. ગુજરાતમાં પૂછે તો 2 વર્ષ પછી એટલે કે 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? હાથમતી નદી છે. ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે? તો 17 છે. પહેલા કેટલી હતી? 8 હતી. પરંતુ 2025માં ગુજરાતમાં નવી 9 મનપા એટલે કે મહાનગરપાલિકા છે તે બની ગઈ છે, જેની અંદર નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. જૂની 8 મહાનગરપાલિકા કઈ છે તે પણ આપણે જોઈ લઈએ. તો તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. તો જૂની 8 અને નવી 9 ટોટલ 17 મહાનગરપાલિકા છે તે ગુજરાતમાં બની ગઈ છે. ખાસ યાદ રાખી લેજો આ ટોપિક, આમાંથી પ્રશ્નો છે તે પૂછાઈ શકે. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? કેવડિયા કોલોની ખાતે, નવાગામ ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે. વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણમાં બને છે. ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણા જિલ્લામાં. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 મોટી નદીઓ આવેલી છે. ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢમાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. જો પૂછવામાં આવે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? તો નળ સરોવર. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો પણ જવાબ આવશે નળ સરોવર. કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર. ખાસ યાદ રાખવું. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ પ્રથમ, સોલંકી વંશના રાજા હતા. મોઢેરાનું સૂર્ય મંદિર છે તે કર્કવૃત પર આવેલું છે. તેની સામે એક્ઝેક્ટ મોટો કુંડ આવેલો છે, તેનું નામ રામકુંડ છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જોજો અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા બંદર. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે નગીનાવાડી છે તે બનાવવામાં આવી હતી. ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે? અરબી સમુદ્ર આવેલો છે. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે. સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી. સૌથી મોટી નદી પૂછે તો નર્મદા નદી. પાણીનો જથ્થો છે તે નર્મદામાં વધારે છે. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા?